टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપણા પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ કે આરોગ્ય સંબંધી કોઈ પણ સમસ્યા હોય કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મકુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો સૌપ્રથમ આજના યોગ વિશે આપણો જે મુખ્ય પ્રશ્ન છે આજનો, કે કયા ઈષ્ટદેવની લોકોએ પૂજા કરવી જોઈએ, જે તે નક્ષત્ર ગ્રહો પ્રમાણે, તેમની રાશિ પ્રમાણે, તે જણાવશો. જી. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો અત્યારે દરેક વ્યક્તિને સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય છે. દરેક વ્યક્તિ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈચ્છુક હોય છે. તો જન્મકુંડલીના આધારે તમારા કયા ઈષ્ટદેવની ઉપાસના કરવાથી તમને દરેક કાર્યની અંદર સિદ્ધિ મળે છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહે ઉદાસ, થોડે થોડે સબ દુખી સુખી હરિકે દાસ. અત્યારના આ ફાસ્ટ યુગની અંદર દરેક વ્યક્તિને કંઈક ને કંઈક સમસ્યાઓ હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક મૂંઝવણો હોય છે. તો દરેક વ્યક્તિને કંઈક પ્રાપ્ત કરવાની દરેકને ઈચ્છા હોય છે. કોઈ નોકરીની અંદર પોતાની પ્રગતિ કરવા માગે છે, કોઈ ધંધાની અંદર પોતાની પ્રગતિ કરવા માગે છે, વિદ્યાર્થી પણ પોતાને આગળ વધવા માગે છે. તો દરેક વ્યક્તિને સતત પ્રયત્ન કરતો હોય છે કે મારું જીવનની અંદર મને મારી પ્રોગ્રેસ કેવી રીતે થાય, મારી પ્રગતિ કેવી રીતે થાય, મારા જીવનની અંદર જે મારો ગોલ છે એ ગોલ પૂર્ણ કેવી, આવા દરેકને ઈચ્છા હોય છે. તો મિત્રો આજે એ જાણવું છે કે જન્મકુંડલીના આધારે કયા ઈષ્ટદેવની ઉપાસના કરવી, જે ઈષ્ટદેવની ઉપાસના કરવાથી તમારા જીવનની અંદર તમને સારી સફળતા મળે છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે, આગળ વાત કરીએ આપણે. ચોક્કસથી આગળ વાત કરીશું, પરંતુ દર્શક મિત્ર પણ જોડાવાની શરૂઆત થઈ ગઈ છે, તેઓને પણ આપણે સાધી લઈએ. રેણુકાબેન આપણી સાથે જોડાયા છે. જી રેણુકાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપણો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હેલો. જન્મ તારીખ ફરી જણાવશો. બરાબર. જન્મનો રેણુકાબેન, ટીવીનો અવાજ બિલકુલ મ્યુટ કરી દો અને પ્રોપર નેટવર્કમાં આવીને પછી આપ વાત કરો. આપનો અવાજમાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. હેલો. બરાબર છે. જન્મનું સ્થળ? ભાવનગર જિલ્લામાં. બરાબર. શું પ્રશ્ન છે આપનો? એના લગ્નનો વિલંબ થયો છે ને, એનું કામ પૂરા નથી થતા, અધૂરા જ રહે છે. પૂરું થવા આવે ને પૈસા નથી આવતા. જી. પ્રોપર્ટીનું કામ કરે છે. જી. તો સૌ પ્રથમ આપણા બે પ્રશ્નો છે. એક તો વિવાહનો અને બીજાની નંબરની અંદર કે જે કામ કરે છે, પ્રોપર્ટીનું કામ કરે છે, એની અંદર કામની અંદર સફળતા નથી મળતી, કામ પૂરું થવા આવે પણ પૈસા પ્રાપ્ત થતા નથી. તો વિષય ઉપર પહેલાં સૌ પ્રથમ તો અહીંયા વિવાહની વાત કરી લઈએ. તો મેષ લગ્નની કુંડળી અને મેષ લગ્નની કુંડળીની અંદર સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિની અંદર કેતુ મહારાજ. જ્યારે કુંડળીની અંદર સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ હોય અને એના કારગ્રહ શુક્ર મહારાજ, એ પણ શુક્ર મહારાજ જ્યારે સૂર્ય જોડે અસ્તના થતા હોય અને બુધ જોડે પણ અસ્તના થાય ત્યારે વિવાહની અંદર કહે કે વાત આવીને અટકી જતી હોય છે. ઘણીવાર
ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એ મહેનત કરો, પણ કંઈક ના કંઈક કારણોસર આગળ વાત આવીને અટકી જતી હોય છે. એનું એક જ કારણ છે કે સપ્તમ સ્થાનના અધિપતિ પણ શુક્ર મહારાજ અને પુરુષ છે તો વિવાહના કારક પણ શુક્ર મહારાજ. તો એ શુક્ર મહારાજનું એક નિવારણ કરવું. શુક્ર મહારાજ માટે રોજ સવારે વહેલા ઉઠી અને ઘી અને ગોળવાળી રોટલી કરીને ગાય માતાને ખવડાવવાનું રાખો અને કોઈ માતાજીના મંદિરે જઈ અને ત્યાં શણગાર દર શુક્રવારના દિવસે આપવાનું રાખો અને શુક્રની ઉપાસના કરવાની અહીંયા રાખવાની જરૂર છે. દેવાની ઉભા અહીંયા બીજો પ્રશ્ન હતો કે નોકરીની જે કામ કરે છે એની અંદર સફળતા નથી મળતી. તો એનું એક જ કારણ છે કે ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ અને એ ગુરુ મહારાજ પણ અહીંયા દૂષિત થાય છે અને શનિ મહારાજ જે કામ કરે છે એના કારક ગ્રહ પણ શનિ મહારાજ છે. તો એ શનિ અને ગુરુની બંનેની જ્યારે કુંડલીમાં યુતિ હોય એટલે વ્યક્તિને સંઘર્ષ આપે, કામ થાય નહીં, અટકી જાય. વ્યક્તિને કોઈ પણ જોડે કામ કર્યું હોય, ધંધો કર્યો અથવા તો જે પણ લેવડ દેવડ કરી હોય તો પણ એ પૈસા અટકાઈને આવતા હોય. તો આના માટે પણ શનિ મહારાજ માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તુષારભાઈ. તુષારભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપણો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. हेलो जी, हेलो हाँ बोलिए. तुषार भाई, आपનો અવાજમાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ. સૌ પ્રથમ આપણે જે ટીવીનો અવાજ છે તે બંધ કરી દેશો. હાલો, બંધ કરી દીધો. સીધી ફોન લાઈન ઉપર વાતચીત કરશો. હા બોલીએ ભાઈ. જી જી, જન્મ તારીખ જણાવશો. 1969. આપનો અવાજ હજી બરાબર પ્રોપર નથી આવી રહ્યો, બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. નેટવર્કમાં આવી જાઓ અને પછી વાત કરો. 19. તો ચોક્કસથી તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે જ્યારે પણ આપ ફોન કરો ત્યારે પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને બિલકુલ ટીવીનો અવાજ છે તે બંધ કરી દો, તો જ આપણી સાથે ફોનલાઈન ઉપર વ્યવસ્થિત વાતચીત થઈ શકશે. અનેક દર્શક આપણી સાથે પારુલબેન જોડાઈ ચૂક્યા છે. જી પારુલબેન, જણાવશો. હલો હેલો. જી જી, જન્મ તારીખ જણાવશો. મારો બાબુ વિમલ છે, એના વિશે પૂછવું છે. હલો. હા, મારો બાબુ છે વિમલ. જી જી, જન્મ તારીખ શું છે આપની? વિમલ. હલો. હેલો. પારુલબેન, જન્મ તારીખ જણાવશો પહેલા. 10/9/2001. 10/6/2001. 10/9/2001. 10/9/2001. ઓકે, જન્મનો સમય જણાવશો. હા, સમય હલો. સવારે 7:45 વાગે. સવારે 7:45 વાગે. ઓકે, જન્મનું સ્થળ જન્મસ્થળ જણાવશો. બાલાસિનોર. જન્મનું સ્થળ બારડોલી, બાલાસિનોર. બાલાસિનોર. ઓકે, પ્રશ્ન જણાવશો આપનો. પ્રશ્ન એના સગાઈમાં કેમ છે? સગાઈનો પ્રશ્ન છે. જી, સૌ પ્રથમ જાતકનું કુંભ લગ્ન અને કુંભ લગ્નની અંદર કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર બુધ મહારાજ ઉચ્ચના છે. સપ્તમ સ્થાનની અંદર મીન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ મહારાજ જ્યારે કર્મસ્થાનની અંદર ગુરુ અને રાહુ જોડે અહીંયા ચાંડાલ યોગ પણ કરે છે. ચોથા સ્થાનની અંદર એટલે જે સુખનું સ્થાન છે ત્યાં મંગળ અને કેતુનો અંગારક યોગ પણ બની રહ્યો છે, એટલે કુંડળીમાં મંગળ પણ છે અને શનિ અને ચંદ્રનો વિષ યોગ ભાગ્યસ્થાનની અંદર બની રહ્યો છે અને વિવાહનો કારક ગ્રહ શુક્ર મહારાજ લાભસ્થાનની અંદર છે. તો આ બધાય ગ્રહોના કારણે વિવાહની અંદર વિલંબ થાય. પ્રથમ તો મંગળ મહારાજની અહીંયા તૃતીય ચતુર્થી દ્રષ્ટિ પડે છે. શનિ મહારાજની પણ અહીંયા પોતે ત્યાં સંબંધ ધરાવે છે જ્યાં ગુરુ જોડે, કેમ કે શનિ મહારાજ જ્યારે અહીંયા નક્ષત્રપતિ એટલે કે ગુરુ એટલે આદ્રા નક્ષત્રમાં હોય એટલે રાહુના નક્ષત્રમાં છે, એટલે એ પણ રાહુના નક્ષત્રમાં હોય એટલે હંમેશા ખરાબ જ કહેવાય. તો શનિ અને ચંદ્રનો વિષ યોગ, ગુરુ રાહુનો ચાંડાલ યોગ અને મંગળ કેતુનો અંગારક યોગનું જો નિવારણ કરવામાં આવે, શનિ અને ચંદ્રનો વિષ યોગના કારણે ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવે, ભગવાન શિવ ઉપર રોજ જળાભિષેક કરવાનો અને ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરવાનો, અથવા તો પત્નીનો મંત્ર છે આપણે નોટ કરી લો કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવાન. આ મંત્ર છે, અથવા તો જો અત્યારે યાદના રહે તો ગૂગલ ઉપર પણ સર્ચ કરજો કે પત્ની માટેનો મંત્ર. આ મંત્રની રોજની 10 માળા કરવામાં આવે અને ભગવાન શિવજીના મંદિરે જઈ અને રોજ અભિષેક કરવામાં આવે તો કુંડલીની અંદર અત્યારે સપ્તમ સ્થાનની અંદર એટલે કન્યા રાશિ એટલે શનિ મહારાજ મીન રાશિની અંદર છે અને ગુરુ મહારાજ અત્યારે કર્ક રાશિની અંદર છે. અત્યારે દશા પણ આ જાતકની અહીંયા
રાહુની દશાની અંદર કેતુની દશા છે, એટલે 12/6/2026 એટલે અત્યારે હવેનો સમય છે એ પ્રોપર વિવાહનો યોગ બની રહ્યો છે. તો આટલું એક નિવારણ કરાવી દેજો તો અવશ્ય સારું પાત્ર મળી જશે. જય ગણેશ. ખાસ જે દર્શકો છે તે પણ એક બાદ એક જોડાઈ રહ્યા છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાયા છે. જી પ્રફુલભાઈ, જણાવશો. હલો સર, જુનાગઢથી વાત કરું, પ્રફુલભાઈ પટેલ. પ્રફુલભાઈનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે, થોડું ઉતાવળા અવાજે બોલશો અને પ્લસ પ્રોપર નેટવર્કમાં આવી જાઓ. એ મારા મુના માટે પૂછવાનું છે. જી જી, જન્મ તારીખ જણાવશો. 20/10/1998. 20/10/1998. ઓકે. જન્મનો સમય? જન્મનો સમય બપોરે 3:05, વાર મંગળવાર. બરાબર છે. જન્મનું સ્થળ? જુનાગઢ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? હવે એને આપણે સંબંધનો થોડોક દિક્કત આવે છે. વિવાહમાં વિલંબ થાય છે. જી, હવે જન્મ કુંડલીમાં સૌ પ્રથમ તો કુંભ લગ્ન અને લગ્નની અંદર ગુરુકેતુનો ચાંડાલ યોગ છે. સપ્તમ સ્થાનની અંદર એટલે કે જે વિવાહની સુખાકારી પત્નીનું જે સ્થાન છે, પતિનું જે સ્થાન છે, એની અંદર રાહુ અને મંગળનો અંગારક યોગ છે. અને સિંહ રાશિનો જ્યારે મંગળ રાહુ હોય અને સિંહ રાશિના અધિપતિ સૂર્ય મહારાજ, અને એ સૂર્ય મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર નીચના છે, સાથે સાથે સૂર્ય અને શુક્ર જોડે પણ અસ્તના થાય છે. ચંદ્ર બુધની યુતિ પણ ભાગ્યસ્થાનમાં ખરાબ છે. તો આના કારણે વિવાહમાં પ્રશ્ન ઊભો થાય, કોઈ વાત આગળ આવે નહીં, અને આવે તો પણ અટકી જાય. નવમાસ કુંડળીની અંદર પણ સપ્તમ સ્થાન બિલકુલ દૂષિત છે, કેમ કે સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિ નિરામાલી મંગળ, અને મંગળ પણ રાહુ જોડે અને ગુરુ જોડે યુતિ કરે છે. તો આના માટે મંગળ રાહુનો અંગારક યોગ, ગુરુ કેતુનો ચાંડાલ યોગ, અને ભાગ્યસ્થાનની અંદર સૂર્ય અને ચંદ્રનો એક ગ્રહણ યોગ છે. તો આ એક નિવારણ કરવું જરૂર છે. સૂર્યનો એક માણેક ધારણ કરવામાં આવે તો પણ એમના માટે હિતાવહ છે. અને રોજ સવારે સૂર્યનારાયણને જળ ચડાવે, અને આ જે નિવારણ કીધું, કોઈ વિદ્વાન ભૂદેવ જોડે જો આ બધા ગ્રહોનું જો નિવારણ કરવામાં આવે, સૂર્યની ઉપાસના કરવામાં આવે તો અવશ્ય સિંહસ્થ ગુરુ થશે. એટલે હજી 1 વર્ષ પછી જ્યારે વિવાહનો યોગ આવશે ત્યારે લગ્ન થઈ જશે. એટલે કે માર્ચ મહિના પછી 2027ના માર્ચ મહિના પછીના યોગો બને છે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે કિશોરભાઈ જોડાઈ ચૂક્યા છે. જી કિશોરભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. કુંડલિયાળા ગામ, રાજુલા તાલુકાનું. જી જી, જન્મ તારીખ જણાવશો. હલો 1977. કિશોરભાઈ, જન્મ તારીખ જણાવશો. તારીખ, મહિનો અને વર્ષ. વર્ષમાં યાદ નથી. 77 મારો જન્મ છે. કિશોરભાઈ, પહેલા તો આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે, ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ, ટીવીનો અવાજ બંધ કરી દો અને પછી વાત કરો, સીધી ફોન લાઈન ઉપર. કર્યો અવાજ બંધ કર્યો. જી જી, હવે જણાવશો. અરે 1977 મારો જન્મ છે. કિશોરભાઈ, તારીખ જણાવશો, મહિનો અને જન્મનું વર્ષ. 77 મારો જન્મ છે. તારીખની યાદી નથી મને. જી, પ્રશ્ન જણાવશો આપનો. અરે પૈસા રહેતા નથી મારા ઘરમાં, 1 રૂપિયો. મને ત્યારે ગણતરી કમાણી કરું છું. હેલો હાલો. કિશોરભાઈ, આપના અવાજમાં બહુ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, એટલે પ્રોપર નેટવર્કમાં આવો ને પછી આપ કોલ કરો તેવી આપને વિનંતી છે. જી મહારાજ, આપણો જે મુખ્ય પ્રશ્ન છે તેની ઉપર ચર્ચા કરીશું. જી, તો સૌ પ્રથમ આપણે વાત જે કરતા હતા ઈષ્ટદેવની, કે કયા ઈષ્ટદેવની ઉપાસના કરવી અને કુંડલીના આધારે કયા ઈષ્ટદેવની ઉપાસના કરવાથી આપણને સિદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરીએ તો સૂર્ય મહારાજ કુંડલીની અંદર જે પંચમ સ્થાન છે ને, એ વ્યક્તિના જીવનની અંદર પૂર્વજન્મનું પણ છે, અને પંચમ સ્થાનની અંદર ઈષ્ટદેવ પણ જોઈ શકાય છે. જ્યારે પંચમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ એટલે કે સિંહ રાશિ હોય, પંચમ સ્થાનની અંદર મેષ લગ્ન હોય, એનું પંચમ સ્થાનની અંદર સિંહ રાશિ આવે, અને સિંહ રાશિના અધિપતિ સૂર્ય મહારાજ. જ્યારે પંચમ સ્થાનની અંદર સિંહ રાશિ હોય એટલે સમજી લેવાનું કે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી, ભગવાન નારાયણની ઉપાસના કરવી. જેની કુંડળની અંદર મેષ લગ્નની કુંડલી હોય એને એવા વ્યક્તિને ભગવાન નારાયણની ઉપાસના કરવાથી અવશ્ય સારી સફળતા મળે છે. ભગવાનના બની શકે તો રોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા, ઓમ નમો નારાયણ નમ આ મંત્રનો જપ કરવો. આગળ વધીએ તો
પંચમ સ્થાનની અંદર વૃષભ રાશિ, એટલે વૃષભ રાશિના અધિપતિ શુક્ર મહારાજ, જ્યારે વૃષભ અને તુલા આ બે રાશિઓ છે એના અધિપતિ શુક્ર મહારાજ, તો પંચમ સ્થાનની અંદર જ્યારે વૃષભ અને તુલા રાશિ આવે તો લક્ષ્મીજીની ઉપાસના કરી અથવા તો દેવીની ઉપાસના કરવામાં આવે તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચોક્કસથી અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ પ્રફુલભાઈ જોડે. જી પ્રફુલભાઈ, જણાવશો? હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 8/9/1964. બરાબર. જન્મનો સમય? જન્મનો સમય 8:45 વાગે. સવારે કે રાત્રે? રાતના. બરાબર. જન્મનું સ્થળ જણાવશો? અંજાર. ઓકે. શું પ્રશ્ન છે આપનો? એ પાછલો ભવિષ્ય કેવો છે? પાછળની અવસ્થા આપની કેવી છે? જી, હવે જન્મકુંડળની અંદર કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર અત્યારના સમય પ્રમાણે તમારા કુંડળીની અંદર લાભસ્થાનની અંદર ગુરુ મહારાજ છે, સપ્તમ સ્થાનની અંદર અહીંયા મીન રાશિના શનિ મહારાજ પણ છે, અને સાથે અત્યારે આપની દશા પણ અહીંયા રાહુ મહારાજની ચાલી રહી છે, અને રાહુની અંદર અત્યારે સૂર્યની દશા છે. તો જ્યારે રાહુની અંદર કર્મસ્થાનની અંદર રાહુ મહારાજ મિથુન રાશિમાં ઉચ્ચના છે, સૂર્ય મહારાજ પણ અહીંયા સ્વગૃહ છે, એટલે અત્યારનો સમય આપનો સારો છે અને પાછળની અવસ્થા પણ આપની સારી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કુંડલીમાં એક ગ્રહણ યોગ બની રહ્યો છે, તો ગ્રહણ યોગ માટે કરી અને ભગવાન શિવજીની ઉપાસના કરવાનું રાખો. ભગવાન શિવજીને દર્ભજળથી અભિષેક કરો, દાભડાથી જો અભિષેક કરવામાં આવે ને તો પણ આપને સારી સફળતા મળશે. જી, અનેક દર્શક મિત્ર રઘુવીરભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રઘુવીરભાઈ, જણાવશો? हाँ जी. જી, જન્મ તારીખ જણાવશો? हाँ 11/12/63. 11/12/1963. 63. हाँ जी. 63. हाँ जी 63. ઓકે. જન્મનો સમય? 2:45 બપોરે. બરાબર. જન્મનું સ્થળ? રાજકોટ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? હા, એક તો પાછળની લાઈફ કેવી જાય, અને બીજી વસ્તુ એ છે કે પ્રોપર્ટીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થાય એવું છે કે નહીં? જી, અહીંયા જન્મકુંડલીમાં સૌ પ્રથમ મેષ લગ્ન, અને મેષ લગ્નની અંદર અત્યારના ગોચરના સમય પ્રમાણે તમારી કુંડલીની અંદર ગ્રહો બધાય તમને અનુકૂળ છે, કેમ કે તમારી કુંડલીમાં એક તો જન્મનો શશયોગ બની રહ્યો છે, અને અત્યારે કેન્દ્ર સ્થાનની અંદર પણ આપતી ગુરુ મહારાજ પણ અત્યારે કર્ક રાશિની અંદર છે, અને દશા પણ અહીંયા અત્યારે મંગળ મહારાજ પણ આપની કુંડળની અંદર મેષ રાશિની અંદર એટલે દેહભુવનની અંદર છે, રાહુ મહારાજ પણ કુંભ રાશિની અંદર એટલે લાભસ્થાનની અંદર છે, અને પંચમ સ્થાનની અંદર કેતુ મહારાજ. આમ તો પંચમ સ્થાનની અંદર કેતુ મહારાજ આવે એટલે અત્યારની લાઈફ આપની જોવા જઈએ ને તો કેવલ ને કેવલ તમારે આધ્યાત્મિક વાળી જ પોતાની લાઈફ વ્યતીત કરવી જરૂરી છે. જો તમે ભગવાનની જેટલી ભક્તિ કરશો, પંચમ સ્થાનની અંદર કેતુ આવ્યા એટલે હંમેશા યાદ રાખવાનું કે તમારું હવે ભવિષ્ય આગળનો જે જન્મ છે ને પરમાત્માની કૃપાથી એવો પ્રાપ્ત થાય, એના માટે કરીને માતાજીની દેવીની ઉપાસના કરો અથવા તો ભગવાન નારાયણની ઉપાસના કરો. અને પ્રોપર્ટી માટેના અત્યારે તમારી કુંડલીની અંદર એવા કોઈ ખરાબ યોગો નથી કે જેના કારણે તમારા જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે ભાવેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભાવેશભાઈ, જણાવશો? ભાવેશભાઈ, મારા બાબાનું પૂછવાનું છે. એનો જન્મ 21/7/97. 21/7/97. 97. હા. બરાબર. 2 વાગે રાજકોટ. બરાબર. બપોરે 2 વાગે રાજકોટ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? એ બસ એના લગ્ન માટેનું પૂછવાનું છે. હમણાં થોડી તકલીફમાં છે એના લગ્નનું. જી, હવે કુંડલીની અંદર તુલા લગ્નની અંદર કર્ક રાશિના ગુરુ મહારાજ નીચના છે, શુક્ર અને રાહુની યુતિ લાભસ્થાનની અંદર બહુ ખરાબ છે. સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ પણ જ્યારે દ્વાદશ ભાવની અંદર એટલે મંગળ પણ છે કુંડલીમાં, અને વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ પણ અહીંયા દૂષિત થઈને ગુરુ રાહુનો અહીંયા એક ચાંડાલ યોગ ગુરુ નીચના છે, એટલે અને રાહુ અને શુક્રની યુતિ છે. તો રાહુ અને શુક્ર માટે કરી અને એ ભગવાન દેવીની ઉપાસના કરો. માતાજીના તમારા ઘરે જો બની શકે વિવાહ માટે તો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગર છે કુલોદ્ભવાન, આવા 13 સંપુટ પાઠ કોઈ તમારા ઘરે બ્રાહ્મણને બોલાવી અને જો કરવાનું રાખો ને તો અત્યારના સમય પરફેક્ટ યોગો કુંડલીમાં વિવાહના બની રહ્યા છે. જે શુક્ર અને રાહુના કારણે જે અવયોગ આવી રહ્યા છે, જે બાધાઓ આવી રહી છે, એ બાધાઓમાંથી અવશ્ય મુક્તિ
મુક્તિ મળશે, સારી પત્ની મળી જશે. તમારા ઘરે કોઈ એક દુર્ગા સપ્તશતીના ચંડી પાઠ સંપુટ પાઠ કરાવવાના હશે. જી તો ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ કાર્યક્રમને આપણે અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. ચોક્કસ શાસ્ત્રી અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપણા પણ ફોન જો આજે ન લાગ્યો હોય તો બિલકુલ આપણે ચિંતા ન કરતા, આવતીકાલે આપણે ફરીથી મળવાના છીએ. તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે, એટલે કે જન્મ કુંડળી સાથે. આ જ સમયે આપણે કાલે મળવાના છીએ. પરંતુ તમારે જો અર્જન્ટ કોઈ કોલ કરવો હોય તો આપ શાસ્ત્રીને સાંજે 5 થી 8 દરમિયાન કરી શકો છો તેમના પર્સનલ મોબાઈલ નંબર ઉપર. આવતીકાલે ફરીથી મળીએ છીએ. હાલ પૂરતી રજા આપશો. નમસ્કાર.